અખિલ બ્રહ્માંડનો માલિક રામદેવજી બાપા પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ રાજસ્થાનમાંથી બાપુ પોતાનું કુટુંબ નો સમજી શક્યું. મારા રામ પોતાના નથી સમજી શકતા ને પોતાના જેથી નડે ને તેથી સમજી લેજો કે ઈશ્વર આપણો ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે. ને કે ધામા સુધી અમને ઓળખે ને અમારા પડખે મળ્યા હોય એ અમને ન ઓળખે. કોને કેવું હે? અરે બાબુ આવજો, પ્રોગ્રામ કરો, બાબુ આવજો, અહીંયા પડખે ઉસીના લઈ જાય નથી દેતા. બોલો આપણા નડે ને એટલે સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણે આપણને નડે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ? નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના ભયું પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયો. આપણા નડે ને પછી રોદડા નો રો સમજી લેવાનો તરાજવી આવ્યો હોય તો જ આપણે આપણને નડે. રોદડા રોય નહીં મેળ પડે. અને આ મારા અનુભવની વાત છે. મારા મને નડ્યા ને પછી જ મારો મેળ પડ્યો. એટલે આપણને કોઈ ઓળખતું જ નહોતું. આ ઝઘડાવાળા ઓળખતા હતા, હારા માણા કોઈ નહોતું ઓળખતા. અને આપણી બજારે કોઈ માણા, કોઈ માગણ સાધુ કોઈ આવે જ નહીં. કે આપણે કોઈ દી મંદિરે નહોતા ગયા ને આપણે કોઈ સાધુ ને સીતારામે નહોતા કરતા ને આપણે કોઈ દહની નોટે નથી. અને અત્યારે બાબુ ભગવાનની એવી કૃપા થઈ ગઈ ને કે કોઈ પેલા કાગળિયા વીણવા વાળા હોય ને કોઈ ભંગારિયા હોય ને તો એ મારા ઘરે જ આવે. અને મને ભગવાને બાબુ ઘરનું માણા એવું આપ્યું છે. હું તો એમ કહું ભગવાનને કે આવા બધાને માણા આપજે. મારું બૈરું બાબુ પ્રેમથી ખવડાવે ગમે એ હોય. અને મારી છૂટ જ તે કે ભાઈ કોઈને રોટલો બાપુ રોટલા વગરનું કાઢવો ને. અને બાપુ એ રોટલા ખવડાવે છે ને એમાં મારે કોઈ દી રોટલાનો તૂટો નથી આવ્યો. અને મારા મોટા બાપુ કહેતા, જો અમુક વાતું બાપુ છે ને નોંધ કરવા જેવી. કોઈ તમને 5 લાખ ખર્ચીને કલાકાર લાવો ને કાંઈ ન કહે, કારણ કે એને પૈસાથી મતલબ હોય. કાંઈ 5 લાખ નક્કી કર્યા છે લઈ લેવાના છે, અમને ઉતરવું હોય તો ઉતરે ને કંઈ નહીં. અમને ખબર છે તમારા પૈસા તમારા હશે ને એમના નથી આવતા. અમારે પૈસાનું વળતર તો મારા બાપને અમારે કહેવું પડે કંઈક એમને વળતર અપાવજે. અમારા મોટા બાપુ કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઘટે ને તેથી સમજી લેજો કે મારો નાશ દી તમારો મોળો ઉગાડવાનો હોય તો જ તમારે અહીંયા મહેમાન ઘટે. બાકી હમણાં અમારે સરપંચની બધી વાત કરતા હતા. અમારે રોજ ક્યાંય માણસો માતાજીની કૃપાથી માણસો આવતું હોય. હું તો બાપુ હાથ જોડું છું. વાહ વાહ વાહ, ધન્યવાદ કહેવાય. આ ગામમાં કોઈ બાપુ ઉનો વાહ ન હોય. જો આ એક તીર્થનું ધામ હોય અને કાયમને માટે બાપુ આ રાંધીને ખવડાવવું એટલે તો હું એ કહું છું કે આપણે આવા મંદિર નો બનાવીને આવી મોટી સંસ્થાઓ નો આપવી કે કંઈ નહીં, પણ 2 માંગણને તો ખવડાવીએ કે ને ભલા માટે. કોઈ ગરીબ માણે આપણે હોસ્પિટલ ન બંધાવી કે કંઈ નહીં, પણ કોઈ ગરીબ માણસ દવા વગેરે બિચારો મરતો હોય તો એને 500,000 નો ટેકો કરીને દવા મળી જાય તો એ તો કરી કે ને. પણ એટલી બધી ભૂખ ઉકળી જાય. પેલા તો પાણીની આટલી વ્યવસ્થા નહોતી ને તો સગવડ વાળો માણા 2 ગામની વચ્ચે પરબ બંધાવતો હતો. ક્યાંય પરબ બાંધો માણાને બિચારાને તરસ્યા થાય તો ચા પાણી પીવા જાય મફત. અત્યારે જ્યાં જાવ અહીંયા બોલો પાણીના પૈસા. ચાહે પાણી માતું નથી પણ મફત છે મળતું નથી. તમે જોવો તો ખરા. ધરતીકંપ થયો ને, અમારે 2 દીકરીઓ કચ્છમાં છે એટલે ખબર લેવા અમે ગયા હતા. વાહન વ્યવહારની બધી માથાકૂટ બહુ હતી. ફોન બોન કઈ લાગતા નહોતા. અમે ભુજના બસ સ્ટેન્ડમાં ઉતર્યા ને કાંઈ હોટલું બોટલું બધું બંધ. બાપુ ખાવાનું પીવાનું કાંઈ નહીં. 4 વાગ્યા સુધી ભૂખ્યા ને તરસ્યા. એમાં એક ભાઈ પાણીના બાટલા રિયો વેચતો હતો. મારો ભત્રીજો હું બે ગયા હતા. મેં બોલ્યા ઓલા પણ પાણીના બાટલા એક બાટલો લઈ પાણી બગીને મરી જાવ. એને કીધું એક બાટલો દે ને. તો કે 50 રૂપિયા હોય તો આપો. એ વખતે 10 રૂપિયા હતા. એનો બાટલો જે અત્યારે મળે ને એના 10 હતા. એટલે પણ મેં કીધું આ 10 ના 20 લે બુડા 50 મેં કીધું હોય. એ કે લેવું એટલે 49 નથી લેવાના. પણ મેં કીધું એટલે ધરતીકંપ થયો હતો એટલે તો મને કે ભલે બીજો થવો હોય થાય. તમે જુઓ તો ખરા એટલો વિનાશ થઈ ગયો તોય આ રૂંવાડું નથી માણાનું કે મોકો મળ્યો છે ને લડી લી. એમ નથી રામ. કંઈક એવા કપરા સમયે તમે મદદરૂપ થાવ ને મારા નાથને નોંધ કરવી પડે રામ. એમ નામ નથી. તમે વાવો છો બાવળિયા ને પાછા રાહ જોવો છો કેરી ક્યારે થાય. કેરીઓ આવ્યા ને આંબા વાવવા પડે અને બાવળિયા એની હાથે ઉગે છે ને આંબાને માવજત કરવી પડે. હારું થવામાં મહેનત કરવી પડે. એમ નામ હારું ન થવાય રામ. વાણી તમને મને ઘણી બધી વાત કરે છે પણ આ તમને મને બાપુ એકદમ મગજમાં બે વાત નથી. એટલા જ માટે એક પ્રજાપતિ ગોરો ભગત પંઢરપુર મહારાષ્ટ્ર બાપુ જીવન એવું જીવાય કે તમે જીવ્યા હોય ને
અને તમે આ દુનિયા છોડીને જાઓ ને એટલે તમારી પાછળ જગતને કંઈક લખવું પડે. એમાં ગોરો ભગત પ્રજાપતિ સમાજનો દીકરો પંઢરપુર મહારાષ્ટ્ર અને જીવન એવું જીવી ગયો કે વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના દરબારને આ ભજન લખવું પડે. માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો, ફળિયામાં માટી ખોદતો હતો અને બેન પાણી ભરવા માટે નીકળ્યા એના ઘરના. છોકરાને અહીંયા હુવડાયું. એ કે આ છોકરાનું ધ્યાન રાખજો, હું પાણી ભરવા જાઉં છું, તમે ક્યાંક ભોજન ખાતા ખાતા ભોણિયો ન વાળતા. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય અને બે માણા હરખા હોય તો બાપુ જીવવાની મજા આવે. એ છોકરાને અહીંયા હુવડાયું, બેન વિયાઈ ગયા. છોકરો રડતું રડતું બાપુ માટીમાં આવતું રહ્યું અને છોકરાને ખોદી નાખ્યું. છોકરું મરી અને ગોરો ભગત વિચાર કરે કે હારું છોકરું મરી ગયું તો મારા ભાઈમાં નહીં, પણ મારું બૈરું કપાતર છે કે આવીને મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જાહે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરની યાદ અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. ઈ માટી ખોંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો એ ભગવાન. એ એવું પગના તળિયે એ જી કચરું રે એ જોતા મારી 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 નજરે ચડ્યો વાસી હરી તમને. ધ્યાન ધરીને એ જેવું ધ્યાન ધરીને એ જેવું ધ્યાન. ભજનની મજા આવે ને? મજા આવતી હોય તો જોરદાર એકવાર આ સાજિંદાઓને તાલીઓથી વધાવી લ્યો. કારણ કે બાપુ આ પ્રોગ્રામની જે મજા છે ને એ આધાર બધો અમારો સાજિંદા ઉપર. આ અમારા હાથ પગ છે. આ જો સારું વગાડે ને તો જ બાપુ અમારો મેળ પડે. વખાણ અમારા થાય, મહેનત આવડે આમની હોય. દરબારે મજા કરાવી, દરબારે મજા એમને કરાવી હોય, પણ કોઈ એમને બોલાવતું નથી. પાછા અમારા 2 લાખ હોય, એમના 500 5,000 જ હોય. અમે આ બદલાવી 3-4 હોય, ઈવડા એક ના એક. પણ આ અમારું ઘરેણું છે. સાજિંદા છે ને, સાજિંદા હારા હોય ને તો બાપુ અમને ઉજળા કરી દે. પ્રોગ્રામ ઊંધો નાખો હોય આવડા ઊંધો નાખે. બોલો ગાળ્યું અમને ખવડાવે. દરબારે કઈ જો ને કાંઈ ને નો કર્યો. એટલે આ છે ને અમારું હાથ પગ છે, અમારું ઘરેણું છે. જોકે આમ મને સાજિંદા નડ્યા ને પછી જ આ બોલતા શીખ્યો. સાજિંદા બાપુ મને જે નડ્યા છે ને પહેલા, મારે વ્યક્તિગત ન કહેવાય. અને હું તો આ બધાને કહું, આ તો જોકે બધા મને ઓળખે છે, મારા પહેચાન વાળા છે. અને હું તો બીજા અજાણ્યા હોય ને તો કહું કે ભાઈ કોઈને ગાતા શીખે ને, કોઈ આમ આખો પાછો હાલે ને તો એને મેળમાં રાખીને બાપુ આગળ હાલે ને, આગળ થાય એવો કંઈક મદદરૂપ થાય.
આ ભગવાનનું નામ લે એમાં તમે આવી ઈર્ખા કરો બાપુ, એવી મારી ઈર્ખાયું કરી છે ને. અને હું તો અત્યારે એમને હાથ જોડું છું કે તમે ઈર્ખા ન કરી હોત તો મને કોઈ ઓળખતું જ ન હોત. ઈવડે ઈ મંડળ્યા એમાં મારો મેળ પડી. પણ ઈર્ષા છે ને, ઈર્ષા ઈ મોટામાં મોટી નાગણી છે, સમજી લેજો. ઈર્ષા જેથી કરડે ને તેથી એનું જીરા દુનિયામાં ઉતરે નહીં. હા, પછી તમારે જ્યાં જવું અહીંયા જાજો. એટલે હું તો એમ કહું છું, કોઈને મદદરૂપ ન થાવ ને તો કોઈને કઈ નડતા નહીં તોય બહુ થઈ ગયું. હા, આવા આયોજન હોય ને આપણે 500 ન દે કઈ ફેર ન પડે, પણ આ કરતા હોય ને કરવા દો ને તોય નાથ રાજી થઈ જાય. હા, કારણ કે આવા આયોજન અમે બહુ કર્યા છે. ખાવા ધાન ન રહેવા દે આપણા. આ એમને કઈક મળતું હોય છે એમાં સોંટ્યા છે 15 દીથી. તે હોય ની નોટે નથી દીધી. હવે અમારું તો વળે છે નથી વળતું એ અમારો નાશ જાણે. એટલે આવું તો રહેવાનું, એમાં બહુ ગભરાવાનું નહીં. એટલે ગોરો ભગત કે છે, ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા બાળક ના જે બે પાક. અંગનો આકાર એકે મળે નહીં, એના હાડકે હાડ કાયલા. અત્યારે છે ને, અત્યારે બાબુ ઈશ્વર મેળવવો ને હાવ નાની વાત છે. ઈશ્વર મેળવવામાં કઈ બહુ મોટી વાત નથી. પેલા જેમ છે જ નહીં. પેલા તો બાપુ દીકરા કાપવા પડ્યા ને બૈરા આપવા પડ્યા, કરવત મુકાવવો પડ્યો, જેલમાં જવું પડ્યું, ઝેર પીવા પડ્યા. અત્યારે એમાં એલું કઈ કરવાનું જ નથી. કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈની જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. તમને જે ગુરુ મહારાજ નામ આપે એ નામનું ભજન કરો, બસ બીજું કઈ કરવાનું છે. અને હું તો આખ્યાનમાં રામાપીરના આખ્યાન રમતા હોય ને મારા પરિચિત હોય ને કહેવાય, બાકી અજાણ્યા ન કહેવાય. કારણ કે અમુક રામાપીરની કૃપા હોય ને તો બાપુ પરચા બતાવે છે, આજે બતાવે છે, નથી બતાવતા એવું નથી. પણ હું તો મંડળ વાળાને કહું કે રામા બાપા તમારી હારે હોય ને તો તમારા રામા બાપા બેની વચ્ચે વાત રાખજો. આ દુનિયાને બતાવવાની કોઈ જરૂર નથી. કારણ કે આ દુનિયા છે ને બાપુ સ્વીકારશે નહીં. કદાચ બાપુ રામાપીર તમારી હારે રોજ વાત કરતો હોય છે ને તોય આ દુનિયા એમ કહેવાની કે કોઈ તાંત્રિક હશે, નકર આવું ન હોય. એટલે તમારી ને તમારા રામાપીરની બેની વાત બાપુ ગુપ્ત રાખજો, બહુ જાહેર કરવાની જરૂર નથી. આ દુનિયા છે, દુનિયાના બાપુ પોગાય એવું નથી. દુનિયા ગમે એ વાત કરવાની. એટલા જ માટે કહે છે, ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા છે બાળકના બે પગ. અંગનો આકાર એકે મળે નહીં, એના હાડકે હાડ કાયલા. એવું માટી માંથી મળ્યું 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 એ જ મળ્યું રે. એ જોતા મારી 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 નજરે ચડ્યો. એ એવા શ્રી હરી તમને જય હો. આ લખનલા હો, આ લખનલા. રૂપને
કોઈ દી માગ્યા નો મળે અને મળે નહીં કોઈ દી માગ્યા ઈ તો સમજણ ને કોઈ દી ભાડે નો મળે ગોદરા ભાડે જો ઘણાયને પૈસાનો પાવર હોય, ઘણાયને સારું કુટુંબ હોય તો પાવર હોય, ઘણાયને ભગવાને થોડુંક થોડું સાંભળું આપ્યું હોય તો પાવર હોય, કોઈને ગાડીઓ બંગલાનો પાવર હોય, પણ એને બધું સમજીને આપ્યું છે. પાવર કરવાની કોઈ જરૂર નથી. એનો એક દાખલો આપું. એક રાજમાં એક નર્તકી આવી, નાચવા વાળી બાઈ આવી. નાચવા વાળા બૈરા હોય તો રૂપાળા જ હોય, સારા કપડા ને ઘરેણા ના ને તેર બધું, કારણ કે એને દુનિયાને દેખાડવાનું હોય તો કાળી કાબરી હોય ને કોઈ જોવા ન જાય. એક રાજમાં બાબુ એક રૂપાળી બાઈ નાચવા વાળી નાચ કરવા માટે આવી અને રજવાડામાં એક રાજમાં આવી અને એને રજા માંગી કે મારું નાચવાનું કામ છે અને જો તમારી રજા હોય તો હું એક રાત્રિનો મારો પ્રોગ્રામ નાચવાનો કરવો છે. અને બાપુને દરબારને કીધું કે બાપુ તમે જોવા આવો તો તમારે લઈને બીજી પ્રજા આવે તો મને 5-25 રૂપિયા મળે. બાપુએ કીધું કાંઈ વાંધો. એ પ્રોગ્રામ ગોઠવાનો, પણ બાપુ કદરૂપા બહુ હતા રાજા, પણ તમે જોવો તો ડામરના પીપળા જેવું મોઢું, આંખું ત્રાહવી ને ખીલના સાઠા. બાપુ બેઠા આમ સિંહાસન ખુરશી નાખી ને નાચવા વાળી બાઈ નાચ ચાલુ કર્યો અને એ નાચતી નાચતી આમ બાપુ સામે નજર જાય ને તો એ દાંત કાઢે નાચવા વાળી બાઈ. બાપુ સમજી ગયા કે આ દાંત મારા કાઢે છે. ગમે એ બાપુ કોઈ અપંગ માણા હોય, કોઈનું શરીર વાંકું સીધું હોય, એના સામું જોઈને તમે દાંત કાઢો એટલે એનો આત્મો તરત જ સમજી જાય કે મને ભગવાને આવું શરીર આપ્યું છે એટલે દાંત કાઢે. પણ એવું બાપુ વિચારતા નહીં. હા, હું તો તમને હાથ જોડીને કહું છું, કોઈને ભગવાને સંતાન ન આપ્યું હોય અને એને બાપુ અમુક માણસો જે શબ્દો વાપરે છે ને એ હાથ જોડીને કહું છું, કોઈ દી એવો શબ્દ ન વાપરતા. કારણ કે તમને નથી ખબર, જેની માથે વીતી હોય એને ખબર હોય. એટલે કોઈ બાપુ ભગવાનના હિસાબથી, મારું કહેવાનું આજે આપણને ભગવાને આપ્યું છે ને ગમે એની આપણે રેવડી ઉડાડીની વ્યાજ બી નથી. એટલે આ બાપુને જોઈ અને દાંત કાઢે. દરબારો સમજી ગયા કે મારું શરીર થોડુંક એવું છે એટલે આ નાચવા વાળી બાઈ, પણ ભલે કાંઈ વાંધો નહીં, રાજી થાય છે ને. એ પ્રોગ્રામ પત્યો એટલે દરબારે કીધું એમના પ્રધાનને, સિપાહીને, કે બાઈને કયો કે સવારે મને મળવા આવે, મળીને પછી જાય જવું. એટલે એ બાઈને કીધું કે ભાઈ સવારે તમે બાપુને મળીને પછી જાજો. એટલે એને શંકા જાગી કે હારું હું દાંત કાઢી દીધી ને એવું બધું હતું, બાપુ મને કંઈક શિક્ષા કરશે. આખી રાત નિંદર ન આવી. હવે સવારમાં હુકમ થયો તો એટલે જવું પડે. એ ગઈ ને અહીંયા બે હાથ જોડીને ઉભી રહી, બોલો બાપુ. એ કે બેટા અહીંયા. એ કે પણ બાપુ તમે કહો ને હું બધું સાંભળું છું. કે બેટા જો તું મારી દીકરી છો, હું તને બીજું કાંઈ કહેવાનું નથી, પણ તું અહીંયા. એટલે દીકરીને થોડુંક આમ હૈયું હેઠું બેઠું કે મને દીકરી કીધી છે એટલે મને એવી સજા તો નહીં જ કરે. કે મેં તને એટલા માટે બોલાવ્યો કે રાતે નાચવાનો જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામમાં તું નાચતી નાચતી મારા સામું જોઈ અને દાંત કાઢતી તેનું કારણ શું એ પૂછવા માટે મેં તને બોલાવીશ. કે ના બાપુ એવું કાંઈ નથી, અમારે તો કે આ ઢોલક વાળો ને તબલા વાળો ને એનો સંગીત ને તાલ ને એને એ રાજી થાય ને એના હાટું કે હું એને દાદ આપતી. એ કે ના, હું આ આવડું મોટું રાજ આંકું છું, મને ન ખબર પડે તું શેના દાંત કાઢતી. એટલે તું જે છે એ સત્ય મને કહે. ત્યારે નાચવા વાળી બાઈ કહે છે કે બાપુ સાચે સાચું કહું? તો કે હા. એ કે હું તમને એ કહું છું કે આ રૂપ વેચાતું તારે તમે ક્યાં ગયા હતા? ભગવાન જેથી રૂપની વેચણી કરતા હતા, રૂપ વેચ્યું તો હશે ને બધાને, તારે તમે ક્યાં ગયા હતા? અને દરબારે બાપુ બહુ સરસ જવાબ આપ્યો. એ કે રૂપ વેચાતું હતું ને અહીંયા તું હતી, મેં તને જોઈ હતી. એક બાજુ કે ભાગ નો ઢગલો પડ્યો હતો એટલે મને એમ થયું કે આ ગળદી છે ને એટલે પેલા ભાગ લઈ આવું. અને ભાગ લઈને આવ્યો ને ત્યાં રૂપ ખૂટી રહ્યું. પણ યાદ તું કરી લેજે મારા શબ્દો કે ભાગની પાસે રૂપને નાચવા આવવું પડે. તું રૂપાળી છો ને પણ નાચવા તારે મારી પાસે આવવું પડ્યું છે.
એમ બાપુ જેની કિંમત હોય ને એની હજી આપણને ખબર જ નથી. બાપુ પગમાં પડી ગઈ એટલે વ્યામ ન રાખો મારી પાસે આમ છે, બાકી બધી ખબર છે, દેતા આવડે ને લઈ લેતા આવડે. ખોટો વ્યામ રાખવાની કોઈ જરૂર નથી. બાકી તો છે ને આ દુનિયા છે બાપુ, પોગાવાનું એક બાપ દીકરો બે ઘોડું લઈને હેલા જતા હતા. દીકરો ઘોડા ઉપર બેઠો તો બાપા હેઠે હેલા જતા હતા. સોરા પાસે નીકળ્યા. તમારે ગમે એમ હોય ને સોરો અહીંયા રીતિ સીધી બધી અહીંયા જ બેઠી હોય. ત્યાંથી ઘોડું લઈને નીકળ્યા ને એટલે એ બેઠાથી શું કે ખબર હે, એ કે જુવાન આખો ઘોડા ઉપર ચડી ગયો, એટલે ડોહાના ટાંટિયા તોડાવે છે, આને કે શરમ નહીં આવતી હોય. એટલે ગામ બહાર નીકળીને પછી એના દીકરાએ કીધું કે બાપા તમે બેસી જાઓ, હું હેઠો આવ્યો. બાપાને ચડાવ્યા. બીજું ગામ આવ્યું, રીતિ સીધી ગામો ગામ બેઠી છે. અહીંયાથી નીકળ્યા ને તો અહીંયા એવડાય શું કે ગઢો આખો ઘોડા ઉપર ચડ્યું, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું હાલ્યું જશે, અને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાપા એક કામ કરીશું, કે હાલો ને બે જઈ બે ગયા. ત્રીજું ગામ આવ્યું ને કે આમને શરમ જેવી જાત છે કે દયા જેવો સાંટો છે, બે સોટ્યા ઘોડામાં બેન બે. બહાર નીકળીને કે બાપા એક કામ કરી શું કે ઘોડું ભલે હાલ્યું હોય હેઠા હાલ્યા દઈ. બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા હું કામ ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય. લો આમાં તમે ચા પોગો ચા. આ દોરંગી દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી. દુનિયા તો બાપુ છે ને તમને ગમે અહીંયા ચડાવી દે. આ અમે ભજન ગાઈએ છીએ અત્યારે, અમારી હારી હારું કે ગણાય, પણ આ એમ ધામા સુધી આવ્યા છે ને અમારી કઈ કઠણાઈ હોય ને વાગે ભાંગે તમારી ગામ હાંટીઓ નો થઈ જાય. નો ખબર હોય એને કે હાલ 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 પેલા દરબાર જ્યાં હતા ધામા સુધી હાલ તો ખરો, કેટલાક ભંગાણા છે જોતા. બાકી 50,000 રૂપિયા કોઈને આપ્યા હોય કોઈ જાણ નથી કરતું. એટલે દુનિયા છે ને, દુનિયા તો બાપુ દોરંગી દુનિયા છે, એના ધોખા ધરે કાંઈ મેળ નથી પડે એવું. આ ના દુનિયા છે, હાથીની અંબાડીએ ચડાવે. પણ રામદેવજી બાપાનું બાપુ આયોજન છે ને એવો જીવતો જાગતો દેવ છે ને. એક આ બજરંગદાસ બાપા તમે જોવો, કોઈ ગામ અને એ હતા ત્યાં સુધી બાપુ કોઈ ભજને ન ગાયું ને ઝૂંપડીએ ન બનાવવા દીધી. એવો સંત 78,000 ઋષિ માયલો સંત હો. તમને ન ખબર હોય કહી દઉં, આ મહાપુરુષોની માને વાત. 78,000 ઋષિ જે બન્યા એમાં બજરંગદાસ બાપાનું નામ આવે. મઢોલી કામણ ગારી બાવલિયા તારી, મઢોલી કામણ ગારી. અરે શું ભલામણા બાવલિયો થઈ ગયો હે એવો બજરંગદાસ બાપા. એકવાર એમને એક પ્રસંગ જમાડી અમારા દરબાર, અને એમના દીકરા કે દીકરીનો પ્રસંગ હતો ને, એ બાપુને આમંત્રણ આપેલું, બાપુ મારા દીકરાનો પ્રસંગ છે ને તમારે આવવાનું છે આશીર્વાદ આપવા માટે. બાપુ કે કાંઈ વાંધો નહીં. ગાડી લઈને ગયા અને દીકરાને આશીર્વાદ આપી અને પછી બાપુએ કીધું દરબારે કે બાપુ જમીન જવાનું, કે ના જમવું નથી મારે, હું જમવા નહીં રોકું. અને અહીંયાથી હાલતા થઈ ગયા અને 2-3 બેનું માથે ભારા લઈ અને રોડે હાલી જતી હતી ને, એ એના ડ્રાઈવરને કીધું બાપુએ, એ કાંઈ ગાડી ઉભી રાખી આગળ સાંયે, ગાડી ઉભી રાખી, ઓલી ભારાવાળી બાયુના ભારા ઉતરાવ્યા. બજરંગદાસ બાપા કહે છે કે બેટા તમે કાંઈ ખાધું કે ભૂખ્યા છો? કે ના બાપુ હતું થોડું ખાવાનું, પણ કે ખાવાનો મોકો જ નથી મળ્યો. આ ભાત કે બધું આમાં હારે બાંધ્યું છે. તો કે છે તમારી પાસે? તો કે હા. એ મરચું ચટણી રોટલો ભારા જે લાવીને વેચતા હોય એની પાસે શું ખાવાનું હોય? એ પોટલી બાપુ છોડાવી અને બાપુએ કીધું કે પણ મને એમાંથી થોડું ખાવા દે ને, મને ભૂખ લાગી. બજરંગદાસ બાપા કે લો બાપુ લો. એ કે બેનનો જીવ સારો હોય, જો કે આપણે ગામડાની હો, શહેરમાંથી એમ કહો ને, હે બાપા કઈક દેવો, હે બાપા તો એમ કે આગળ જા, આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા આગળ જાય, એક બટકો રોટલો દે ને બાપ. ગામડામાં ભૂખ્યા ઓછા રે. એટલે બેનું ને એમ થયું કરે બાપુ ને ખાવું હોય તો, પણ કે બાપુ નકરો રોટલો ને ચટણી જ છે, બીજું કે જેવું હોય બેટા એ કે તું ચિંતા કરીમાં. એ બાપુ એમાંથી થોડુંક ખાધું અને પછી ખાઈ અને પછી ગાડીમાં બેઠા ને એના ડ્રાઈવરે કીધું બાપુને કે બાપુ એક વાત કહું. કે શું? એ કે આપણે દરબારને અહીંયા પ્રસંગમાં ગયા, અહીંયા 32 ભાતના ભોજન હતા. બાપુએ આટલી ખેંચ કરી તો તમે કે જમવાનો બેટાના બાયું હાલી જતી હતી, એની પાસેથી તમે કે ખાલી રોટલામાં ભાગ પડાયો. એ કે આ વાત તને ન સમજાય. એક ભારા વેચવા વાળી બાઈ પાસે એ કે ભારા ભલે વેચતી હોય, તને આ વાત નહીં સમજાય. હવે એના માથે જો ભારા ઉતારી ન નાખું તો હું બજરંગદાસ બાવલીઓ ન કહેવાય. ઈ સંતની ભૂમિ છે.
ઈ કે ઈ બાયુને હવે ભારા નો વેસવા પડે બાપુ. આનો પંજો અડી જાય, એની દ્રષ્ટિ પડી જાય ને, તમારા દળદર ભાંગીને ભૂકો કરી નાખે. ઈ સાધુની ભૂમિ છે આ. એક ગામ એવું નહીં હોય બજરંગદાસ બાપાની બાપુ મૂર્તિ ન હોય, ઝૂંપડી ન હોય. જો તો ખરા કેવડું ભજન એનું. હતા ત્યાં સુધી બાપુ કોઈ ન કરવા દીધું. ઈ કે કાંઈ એવું કૂતરા અહીંયા આગળ માલપા બે એના કરતા કાંઈ નથી કરવું. પણ અત્યારે એવું એક ગામ નહીં હોય બાપુ બજરંગદાસ બાપાની ઝૂંપડી ન હોય. કેવડું ભજન કર્યું છે ને સંતોની બાપુ. હજી મને ને તમને ખબર જ નથી, આપણે સંતને હજી સમજી જ નથી. ક્યાં સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુ ન હોત ને આખો બ્રહ્માંડ હળગી ગયો હોત મારા રામ. આ સાધુના પ્રતાપથી આડીખમાં આ ધરતીને આકાશ ઉભો છે. એમ નામ નથી. બાકી સંતો સંતો છે, સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ. આપણો ગિરનાર છે ને હાવદ ઉત્પન્ન થાય છે. હાવદ હાવદ જ્યાં પાકે ઈ ધરતી. આપણા અહીંથી 2 હાવદને અમેરિકા લઈ ગયા. આવા હાવદનું ત્યાં સર્જન કરવા માટે નર ને માદા ને 2 ને લઈ ગયા. હવે જે સાયન જે એની વસ્તી વધારવા માટે લઈ ગયો અહીંયા હાચવે કેવા. પણ બાપુ અહીંયા દિવસે ને દિવસે મોળા પડવા માંડ્યા. ડોક્ટરો આવે, બધી એની ટ્રીટમેન્ટ કરે, ખાવા પીવાનું બધું. પણ સિંહ નર ને માદા 2 તમે જુઓ તો કોથળા જેવા થઈ ગયા. એટલે અહીંયાના માણસોએ કીધું આયના ને કે ભાઈ આમને લઈ જાઓ, આ તો ક્યાંય મરી જાય છે. એ કે આને થયું શું? એટલે ડોક્ટરો કે ભાઈ આમને હવામાન ને ખોરાક નથી ફાવતું. ઈ ધરતી છે બાપુ, અહીંયા એની હાથે જન્મે છે ને એની હાથે ઉછેર થાય. પણ તોય ડાલા મથા કેસરી હાવદ કાકા 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 ક્યાં કરતા નીકળે. અને ઈ બાપુ ડણકું દેતા હોય હાવદના ડીંગરના ગાળામાં. ત્યાં આપણને એમ થાય કે વાહ આપણી કઈ ધરતી છે આ. આમ જો આઈન પા તમે જાઓ ને એટલે નકરા વાંદરા તમને જોવા મળે. આઈન પા વાંદરા થાય છે નકરા. સારું છે, હનુમાનજી છે, વાંદરાનું સ્વરૂપ છે, હનુમાનજીનું સ્વરૂપ છે. પણ કહેવાનો મતલબ હાવદ જ્યાં બાપુ ડણકું દેતા હોય, જે ધરતીમાં હાવદ થતા હોય એ ધરતીમાં કાંઈ ઘટે. એટલા જ માટે બાપુ મહાપુરુષો છે ને તમામ એના અનુભવ કર્યા છે. આપણી ધરતીના તમામ દુનિયાના બાપુ અનુભવ કર્યા છે. એટલે કે છે જગત બધી મેણા દે છે ને કેરી કર્યો તે જો કુંભાર. આ ગોરાની બાપુ આખું ગામ નિંદા મીડ્યું કરવા. આવી ભક્તિ હોય? ભજન ગાતા ગાતા છોકરા મારી નાખે ને ખબર ન પડે, આવી ભક્તિ હોય? અને અન્ન સમય ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. મહાપુરુષો કહે છે એક નિંદા ન કરો ને તો બાપુ તમારું કામ થઈ જાય. એક જગ્યાએ સાધુ આવ્યા, 4-5 એક દાખલો આપ્યો. 4-5 સાધુ આવ્યા ને સોરો. મેં કીધું સોરે તો બધા બેઠા હોય, સોરા 5 નીકળ્યા ને એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું કે આમ હાલ્યા જાવ, છેલ્લે ઘર છે ને અહીંયા બધા બાવા સાધુ આવે. ગયા પતિ પત્ની રહેતા હતા. અહીંયા કીધું ભાઈ અમારે હરિહર કરવું છે, કોઈનું અમારે રોટલા ખાવા છે. એ મેં કર્યું, જોયું પણ થયું નહીં મારથી. એટલે કાંઈ વાંધો નહીં કે તમે બેહો, તમને રોટલા બનાવી દે. કે ના એમ નહીં, તમારા ઘરના ને કયો અબોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપો અને અબોટ બેડું પાણીનું ભરી આવો, અમારી હાથે રસોઈ બનાવીને અમે જમી લઈશું. એ બેન પાણી ભરવા ગઈ ગામના કુએ ને ભાઈએ બધું સીધું આપ્યું, ચોખા ને તેલ ને ગોળ ને. બેન ગામના કુએ પાણી ભરવા ગઈ, એ બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હરખાતી હાલી આવતી હતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, સાધુ જમશે, આજે અમારું આંગણું પાવન થાય. એ હરખાતી આવતી હતી. કેડામાં એક પ્રસંગ બન્યો. કેડામાં હાલી આવતી હતી, એમાં કેડામાં એક નાગને નોળિયો બાંધતા હતા. એટલે બેન ઊભી રહી ગઈ અને નાગને નોળિયો બે બાંધતા હતી. એમાં નોળિયાએ નાગને મારી નાખ્યો, નોળિયો વિયો ગયો. ઉપર હમળી ઉડતી હતી. આ નાગ છે એ હમળીનો શિકાર છે. એ ઉપરથી જબાંગ ઝાટ લઈને પડી નાગ માથે અને નાગને વચ્ચેથી પકડીને ઉડી. એ મોઢું પૂંછડું બે લબડતા હતા. એ બેન માથે જે હેલ છે એમાં હેલમાં બાપુ 2 ટીપા ઝેરના પીડ્યા. એ બેનને ખબર નથી. જો આનું નામ કહેવાય ધાર્યું ધણીનું થાય. આદરે આપણા હાથ વચ્ચે રે. બેનને ખબર નથી મારા બેડામાં ઝેર પીડ્યું. બેનને ખબર નથી. બેન તો હરખાતી આવી કરે. ફળિયામાં એનો ઘરવાળો બેઠો છે, સાધુ બેઠા છે, વસ્તુ આપી છે. અહીંયા બેડું ઉતાર્યું.
એ કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને પાંચેય સાધુ જમ્યા. અડધી કલાક પોણી કલાક ને કલાક થતા પાંચ સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે જણા વિચાર કરે આ શું, આ બન્યું શું? ચોખ્ખું પાણી આપ્યું છે, કાચું સીધું આપ્યું, એમની હાથે રસોઈ બનાવીને આ બન્યું શું? બે માણા મૂંઝાણા. અહીંયા બે માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી કા લખવું કુના ખાતે 5 મર્યા. ભોળાનાથ પાસે જઈને કીધું કે પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, હવે આ 5 મર્યા એ લખવું કુના ખાતે? નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમણી દોષિત નથી, આ બે માણા દોષિત નથી, તો લખવું કુના ખાતે? ઈ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા. રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ જઈ હોય. અહીંયા આવીને કે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું કે હાલે જાવ છે, એટલે કાલ 5 ને માર્યા સાથે તમારો વારો. ભગવાન કે લખામ ના ખાતે ભલે ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં ગરી જાય, કેમ મર્યા મને ખબર છે, આમને ખબર છે, લેખ 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 કે ભલે ભોગવે. એમ બાપુ તમે કોકની નિંદા કરો ને, કારણ કે હું એની વાત નથી કરતો, પણ બાપુ નજરનું જોયેલું, કાને સાંભળેલું નહીં, નજરનું જોયેલું ખોટું હોય. તમારી નજર હામ જોયું હોય તોય ખોટું સાબિત થાય. બોલો તો અમુક તો જોયું જ નથી ને, તોય કે અરે હો હરફ નીકળ્યા, એ કાચીડું ન નીકળ્યું હોય તો હો હરફ ની વાતો હોય. કે 50 તો હશે, 25 તો હશે, આમ નામ જ હાલે, નકરું ડીંગો ડીંગ જ. ખોટું બાબુ આ એક નિંદા જો આપણી મટી જાય ને તોય ઘણું બધું છે. કહેવાનો મારો અર્થ એ છે, સમય મળ્યો છે ને આનંદ કરી લેવાની વાત છે. એટલે ગોરા ભગતની નિંદા કરે છે કે આવી ભક્તિ હોય, છોકરા મારી નાખે ને ખબર ન પડે. એટલે કે છે જગત બધી મેણા દે છે કેર કર્યો તે કુભા, જગત ના મોઢે મારે કેમ જીતવું, આ તો મોઢે મોઢાય હજાર, એવી પતને રાખવા. એ જી આવજો આવજો.